નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે અવારનવાર લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે। ત્યારે આજે આપણે મહત્વની ચર્ચા એ કરવાની છે કે જે નાના ખાતેદારના ખેડૂત મિત્રો છે એને ચોમાસામાં કઈ રીતના ટાઈમ ટેબલ બનાવીને વાવણી કરવી, જેથી કરીને ઓછી જમીનમાં ખૂબ સારા એવા પાક વાવી શકે અને 2 થી 3 સિઝન મેળવીને સારું એવું ઉત્પાદન મેળવીને સારો એવો નફો કમાઈ શકે। આજે એની ચર્ચા કરવી છે કે જે નાના ખાતેદારના ખેડૂત મિત્રો છે કે જેની પાસે 5 વીઘાથી લઈને 20 વીઘા સુધીની જે જમીન છે એવા ખેડૂત મિત્રોને આ 2024ની વાવણીમાં કેવું વાવેતર કરવું જોઈએ એની આજે માહિતી મેળવવાની છે। તો આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણું મહત્વનું પેજ ફેસબુકમાં પણ છે એને પણ ફોલો અને લાઇક કરી દેજો। તો વાલા ખેડૂત મિત્રો, વાત કરવી છે કે ભાઈ જે નાના ખાતેદારના ખેડૂત મિત્રો છે એવા ખેડૂત મિત્રોને વાવણીને લઈને કેવા પ્રકારનું ટાઈમ ટેબલ બનાવવું જોઈએ એની આજે મહત્વની ચર્ચા કરવાની છે। તો એમાં 5 થી 10 વીઘા, 15 વીઘા અથવા તો 20 વીઘા જેવી જે ખેડૂત મિત્રોને જમીન હોય એવા ખેડૂત મિત્રોને કેવું વાવેતર કરવું, તો એવા ખેડૂત મિત્રોને પહેલું તો મગજમાં એ વિચારવું જોઈએ કે ભાઈ જે લાંબા ગાળાનો પાક હોય એ નહીં વાવવાનો અને જે ટૂંકા ગાળાનો પાક હોય એ વાવી શકીએ, જેથી કરીને શિયાળુ પિત્ત આસાનીથી થઈ શકે અને ખૂબ સારી રીતે આપણે નફો કમાઈ શકીએ। તો એ રીતે આપણે વાતચીત કરવા જઈએ તો ખેડૂત મિત્રો આસાનીથી વહેલી પાકતી મગફળીની જાત અથવા તો મગફળીનું બિયારણ આપણે સારી રીતે વાવીને મગફળીનો પાક વાવી શકીએ છીએ। એ જ રીતે સોયાબીન પણ આપણે વાવી શકીએ છીએ। તો આ રીતના મગ હોય, અડદ હોય અથવા તો ડુંગળી એવા પ્રકારના પાકો જે વહેલા પાકતા પાકો હોય આપણે વાવી શકીએ છીએ। પણ આ બધામાંથી જે પાક આપણને વાવવામાં ઈઝી પડે અને જે બજારમાં વેચવામાં ઈઝી પડે એવો એક પાક છે મગફળી। તો મગફળી પણ આપણે આસાનીથી વાવી શકીએ છીએ અને એ કેરાની મગફળી વાવીએ કે પછી જે આપણે રનિંગ બીજી મોડી પાકતી જાતની જે મગફળી વાવીએ એ પણ ચાલે, જેનાથી 10 થી 11મો જે મહિનો આવે એ મહિનામાં આપણે આસાનીથી આપણા પડાને ચોખ્ખું કરી શકીએ, આપણા ખેતરવાડીને ચોખ્ખા કરી દઈએ, જેથી કરીને આગોતરું વાવેતર એટલે કે શિયાળુ પાકનું જે વાવેતર હોય એનું પણ ટાઈમ ટેબલ આપણે બનાવી શકીએ। તો નાના ખેડૂત મિત્રોને આપણે ગણીએ તો મગફળી જેવા રોકડિયા પાક વાવવાથી પાક પણ નીકળી જશે અને એક સિઝન આસાનીથી પૂરી થઈ જાય એ બાદ બીજી સિઝનમાં પણ આસાનીથી એ વાવેતર કરી શકશે અને એમાં ચણા છે, પછી ઘઉં છે, જીરું, ધાણા કોઈ પણ વસ્તુનું આપણે વાવેતર કરી શકીએ છીએ। એટલા માટે ઘણા બધા ખેડૂત મિત્રો એવું વિચારતા હોય, ઓછી જમીનવાળા હોય એવા કે ભાઈ લોંગ ટર્મનો જે પાકો એ વાવીએ અને એમાં આપણે સારું ઉત્પાદન લઈએ, સારો એવો ભાવ લઈએ, પણ એની સામે આપણે 2 સિઝનને જોવા નથી દેતા। એટલા માટે જે પાક વાવીએ છીએ એમાં બીજી સિઝનમાં પણ આપણને ફાયદો થાય એવું હોવું જોઈએ, એ રીતના આપણે વાવવાની ગણતરી કરવી। તો આ રીતે ખેડૂત મિત્રો 2024ના પાક વિશેની અને જે નાના ખાતેદારના આપણી જેવા ખેડૂત મિત્રો છે એની માટેની વાતચીત કરવાની હતી। આવી રીતે આગળના વિડીયોમાં પણ આપણે વાતચીત કરીશું વાવણી પહેલાં કે જેનાથી આપણને એક્ઝેક્ટ ખબર પડે કે ચોમાસામાં આ વખતે કેવો પાક આપણે વાવીએ તો આપણે ખેતીવાડીમાં સફળ થઈશું। કેમ કે કપાસ, મગફળી તો આપણે વાવીએ જ છીએ અને એ વાવવાના જ હોય છે, પણ એની સાથે થોડુંક આપણે કેવું નવું વાવેતર કરવું જોઈએ એની પણ આપણે માહિતી મેળવવાના છીએ। એટલા માટે જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી। ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।